વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક કમનસીબ ઘટના બનેલી છે। તેમાં અંદરોઅંદરના ઝઘડામાં કુલેન્દર શ્રી ભગવાન ચૌહાણ 20 વર્ષની ઉંમરના છે, તેમનું મોત નીપજ્યું છે। છરીનો ઘા ડાબા ભાગમાં આરોપીએ મારી અને હૃદય સુધી પહોંચાડીને તેમનું ઘટના સ્થળે મોત નીપજાવ્યું છે। આખી હકીકત એવી છે કે આરોપીઓ કુલ 7 છે। અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલા છે આરોપીઓને। આ 7 આરોપીઓ અને મરનાર તમામ એક જ કંપનીમાં નોકરી કરતા હતા અને પાણી પીવાની બોટલ બાબતે ઝઘડો થયેલો। જે પાણી પીવાની બોટલ હતી અને મરનારે કીધું કે આ બોટલ મને આપ, મારે પાણી પીવું છે, ને સામે વ્યક્તિ એમ કીધું કે તારી પોતાની બોટલથી પાણી પી, આ બોટલ હું નહીં આપું। ને એનું મનદુખ રાખી અને જ્યારે કંપનીમાંથી પોતાની શિફ્ટ પૂરી કરી અને તમામ ઘરે જતા હતા ત્યારે આ સામેવાળા રૂપમ, વંશસિંહ, સંદીપ, ભાનુ, બબલુ, પવન અને સાજન, આમ કુલ 7 જણાએ આ જે મરનાર છે કુલેન્દરને રોડ ઉપર ઘેરી લીધેલો અને છરીનો ઘા મારેલો અને એની સાથે જે એક માણસને પણ છરી વાગી છે, પણ એ અત્યારે હાલ સ્વસ્થ છે અને દવાખાનામાં છે। આનું મોત નિપજાવી અને 7 વ્યક્તિઓ ભાગી ગયેલા। પોલીસે તાત્કાલિક એમને તમામ જગ્યાએ રેલવે સ્ટેશન અને આ મૂળ બધા છે પ્રયાગરાજના, ઉત્તર પ્રદેશના, એટલે અન્ય જગ્યાએ ભાગી ન જાય એના માટે પોલીસે ટીમ બનાવી। પીઆઈ પોતે અલગ અલગ જગ્યાએથી તેના માણસોને સરેન્ડર કરી લીધા છે અને આગળની તપાસ ચાલુમાં છે। પીઆઈ પોતે કરી રહ્યા છે।